સર્વે પિતૃ નારાયણ દેવની પ્રેમ સે બોલો નમઃ પાર્વતીપતિ વક્રતુંડ મહાકાર્યે સૂર્ય કોટી સમપ્રભ નિરવિઘ્નં કુરુ મે દેવ શુભકાર્યેષુ વંદે શૂર ગુરુ વંદે જગત કારણં વંદે પત્રભૂષણં ગગરં વંદે પશુના વસુદેવ સુતં દેવં નરનારાયણ નૃસિંહ ચદન વંદે નરકાદમ વસુદેવ સુતં દેવં કંસચારૂરમર્દનં દેવકી પરમાનંદ કૃષ્ણ શ્રી કૃષ્ણ કૃષ્ણ વંદે જગદ્ગુરુ આયે હનુમંત વિરાજે પ્રેમ સહિત ગાદી ધરું કથા કહું મતિઓનું પધારીએ
એ પધારીએ શ્રી ભૂરખિયા બોલો હનુમાનજી મહારાજ. પરમાત્માની અસીમ કૃપાથી હનુમાનજી મહારાજના અનુગ્રહથી સર્વે સંતોના આશીર્વાદથી સીતારામ ધૂન મંડળ દ્વારા હરેશદાસ કુબાવત ધર્મ પ્રચારના અર્થે સર્વે પિતૃ મોક્ષ કલ્યાણના અર્થે સ્વાતિ પાર્કના આંગણે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું પારાયણ સૌ પ્રથમ હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રણામ. સદગુરુ બજરંગદાસ બાપુના ચરણોમાં પ્રણામ. જગદંબા માં નવદુર્ગાના ચરણોમાં પ્રણામ. માયક ગણોને પ્રણામ. બંને સંગીત ગણો રાણાભાઈ વિરમભાઈને પ્રણામ. તેમજ સર્વે વિપ્ર સમાજને પ્રણામ. ચોથા દિવસની સવારની કથામાં વ્યાસપીઠ ઉપરથી મારા સર્વે પ્રેમી શ્રોતાઓને આપના દાસ ઘનશ્યામના જય શ્યા રામ, જય શ્યા રામ, જય શ્યા રામ. કથાનું દર્શન કરતા પહેલા ભગવાનનું ભાવથી નામ કીર્તન કરીએ. ગુરુજીના નામની માળા છે ડોકમાં, ગુરુજીના નામની માળા છે ડોકમાં, નારાયણ નામની નારાયણ નામની માળા છે ડોકમાં, ગુરુજીના નામની માળા છે ડોકમાં.
જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, અવળું ચલાય નહીં, અવળું ચલાય નહીં, મારા શ્લોકમાં ગુરુજીના નામની, ગુરુજીના નામની, મારા શ્લોકમાં ગુરુજીના નામની, મારા શ્લોકમાં. ક્રોધ કદી થાય નહીં, પરને નિદાય નહીં, ક્રોધ કદી થાય નહીં, પરને નિદાય નહીં, કોઈને દુવાય નહીં, કોઈને દુવાય નહીં, માણસ ડોકમાં ગુરુજીના નામની, માણસ ડોકમાં ગુરુજીના નામની, માણસ ડોકમાં. પરને પીડાય નહીં, હું બંધરાય નહીં, પરને પીડાય નહીં, હું બંધરાય નહીં, પાપને પોષાય નહીં, પાપ પોષાય નહીં, માણસ ડોકમાં ગુરુજીના નામની, માણસ ડોકમાં ગુરુજીના નામની, માણસ ડોકમાં. સુખમાં શકાય નહીં, દુઃખમાં રડાય નહીં, સુખમાં શકાય નહીં, દુઃખમાં રડાય નહીં, ભક્તિ ભૂલાય નહીં, ભક્તિ ભૂલાય નહીં, માણસ ડોકમાં ગુરુજીના નામની, માણસ ડોકમાં ગુરુજીના નામની, માણસ ડોકમાં. ધન સંગ્રહાય નહીં, ધનને સંગ્રહાય નહીં, ધનને સંગ્રહાય નહીં, ધન સંગ્રહાય નહીં, 1 લાખ વાય નહીં, ધન સંગ્રહાય નહીં, 1 લાખ વાય નહીં, બેદર ખોય નહીં,
રખાય નહીં, ભેદ રખાય નહીં, માળા શ્લોકમાં ગુરુજીના નામની, ગુરુજીના ગુરુજીના નામની માળા શ્લોકમાં, માળા શ્લોકમાં. બોલું બદલાય નહીં, ટેકને તો જાય નહીં. બોલું બદલાય નહીં, ટેકને તો જાય નહીં, કંઠી લજવાય નહીં, કંઠી લજવાય નહીં, કંઠી લજવાય નહીં, માળા શ્લોકમાં ગુરુજીના નામની, ગુરુજીના નામની માળા શ્લોકમાં, માળા શ્લોકમાં. હરિહરાનંદી કહે હરિહરાનંદ કહે હરિહરાનંદ કહે સત્ય ચુકાય નહીં, સત્ય ચુકાય નહીં, નારાયણ વિસરાય નહીં, નારાયણ વિસરાય નહીં, માળા શ્લોકમાં ગુરુજીના નામની, હનુમાનજીના નામની, બાપા બજરંગના નામની માળા શ્લોકમાં, માળા શ્લોકમાં નારાયણ નામની, નારાયણ નામની માળા શ્લોકમાં ગુરુજીના નામની, ગુરુજીના 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 નામની માળા શ્લોકમાં, માળા શ્લોકમાં. રાધે 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 રાધે. રાધે 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 રાધે. वर्षाणी में राधे राधे, कुंजगली में राधे राधे. रमण रति में राधे राधे, रतिपुरा में राधे राधे. गोकुल धाम में राधे राधे, बंसी सुर में राधे राधे. निदा छुड़ा
ઈચ્છા છોડા દે રાધે રાધે काम छुड़ा दे राधे राधे मोह छुड़ा दे राधे राधे माया छुड़ा दे राधे राधे स्वार्थ छुड़ा दे राधे राधे मोह छुड़ा दे राधे राधे मोह छुड़ा दे राधे राधे प्रेम जगा दे राधे राधे भक्ति बता दे राधे राधे अरे कृष्ण मिला दे राधे राधे कृष्ण मिला दे राधे राधे स्वाति पार्क में राधे राधे स्वाति पार्क में राधे 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 जय जय श्री राम बोलो हनुमान जी હનુમાનજીની કૃપાથી રોજ અલગ અલગ રાગોમાં મંગલાચરણ અને કીર્તન આપવાની કોશિશ કરી, પણ એમાં પૂરો સાથ અને સપોર્ટ હોય તો અમારે બેંજા ઉપર રાણાભાઈનું અને તબલા ઉપર વિરમભાઈનું. આમ તો બહુ કોઈ અમે ક્લાસિકલ ક્લાસ કરેલો નથી, મેં તો બિલકુલ નહીં. અમારે રાણાભાઈએ થોડો ઘણો આમ ભગવાનની દયાથી કરેલું, પણ ઈશ્વરની દયા છે રાણાભાઈ બેંજાવાળા ઉપર કે ખૂબ પોતાના અનુભવથી અલગ અલગ તરજો આપે છે. ગઈકાલની કથામાં વામન નારાયણ ભગવાનનું પ્રાગટ્યનું દર્શન જોયું. આરતી ઉતારી, કથાને વિરામ આપ્યું. આવું આગળ વામન ચરિત્રનું આપણે બધાએ ભાવથી દર્શન જોઈએ. બટુક બ્રહ્મચારી
શ્રી વામનજીના દર્શન કરવા માટે બ્રહ્માદિક દેવો પણ ત્યાં આવે. બ્રહ્મજી કશ્યપ ઋષિને ધન્યવાદ આપતા કહે, તમારો ગુહસ આશ્રમ સફળ થયો. આજે તમે જગત પિતાના પણ પિતા થયા છો. જો બહેનો ભાઈઓ, વામનજી મહારાજ જ્યારે પ્રાગટ્ય થયું ત્યારે વામનજીનું સ્વરૂપ 7 વર્ષનું હતું. એટલે વામનજી મહારાજની બાલ લીલા બતાવવામાં આવી નથી. અમારે સાધુ બ્રાહ્મણનું બાળક 7 વર્ષનું થાય ને એટલે બહેનો ભાઈઓ એને જનોઈ આપવાનો નિર્ણય લેવામાં આવે. પિતા જનોઈનો મંત્ર પુત્રને આપે અને કહે કે બેટા, આજથી તું મારો નહીં પણ તારા માતા પિતા હવે બદલે છે. સૂર્યનારાયણ પિતા બને અને ગાયત્રી માતા. જનોઈ વેદોએ આપેલી ચપરાશ છે અને જનોઈમાં બહેનો ભાઈઓ એક એક દેવની સ્થાપના કરવામાં આવે. જનોઈનો મહિમા બહુ મોટો છે. વિષ્ણુ ભગવાન જનોઈના ધાગાને ત્રિગુણ કરે. જનોઈને ગાંઠ આપનાર શંકર ભગવાન, જનોઈને અભિમંત્રિત કરનાર ગાયત્રી દેવી. ગાયત્રી દેવી વામનજી મહારાજને પણ જનોઈ આપવા માટે અદિતિ માતાએ લંગોટી, ધરતી દેવીએ આસન, બ્રહ્મજીએ કમંડળ, સરસ્વતીજીએ જપ માળા અને કુબેર ભંડારીએ ભિક્ષા પાત્ર આપ્યું. પછી બૃહસ્પતિ વામનજી મહારાજને ઉપદેશ આપે કે આજથી તમારે માધુરી માંગવાની. માધુરીના અત્રમાં મધુરતા છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, અમારા સાધુ બ્રાહ્મણનો સંતાન કદાચ ગમે એટલા ઉચ્ચ પદ ઉપર જાય તોય એ ભિક્ષાવૃત્તિ કરી શકે. હા, કરી શકે. અને એ નિયમ અમારા પરમ પૂજ્ય, અમારા વ્યાસપીઠનો મુંગટ કહેવાય એવા પૂજ્ય મોરારી બાપુ હજી પણ ક્યાંય પણ કથા હોય એટલે ભિક્ષાવૃત્તિ હજી હાલમાં કરે છે. હા, એનું રોજનો કર્મ છે. પછી એવું નહીં પૂજ્ય બાપુને કે વીઆઈપીના ઘરે જ જવું. ગમે ઝૂંપડામાં પણ પૂજ્ય મોરારી બાપુ ભિક્ષાવૃત્તિ લઈ અને પછી એમાં જે કાંઈ ટુકડો ટાઢો મેળવો હોય એ ખાય અને મારો કળિયુગનો તુલસીદાસ મોરારી બાપુ રામકથાનો રસ એવો ઘોળી ઘોળીને બધાને પાય છે કે એની કોઈ કલ્પના આપણે ન કરી શકીએ. અમારા સાધુનો બહેનો ભાઈઓ એ તાજ છે અને હું તો એમનો દાસ છું. પછી ગુરુ બૃહસ્પતિનો ઉપદેશ સાંભળી વામનજી મહારાજ ભિક્ષા લેવા નીકળ્યા. વામનજીને સૌ પ્રથમ જગદંબા પાર્વતીજીએ ભિક્ષા આપી.
ઓમ ભગવતી ભિક્ષાં દેહી. વામનજી તે ભિક્ષા લાવીને ગુરુદેવને આપે ત્યારે ગુરુજી કહે કે ભિક્ષા તું થોડી લાવ્યો. આથી વામનજી મહારાજ કહે કે ગુરુદેવ મને મોટો યજમાન બતાવો તો હું વધારે ભિક્ષા લાવીશ. ગુરુજી કહે અરે મોટો યજમાન તો નર્મદા નદીના કિનારે બલિ મહારાજ છે, જે નર્મદા નદીના કિનારે અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા છે, તે તને ભિક્ષા આપશે. જા. શ્રી વામનજી મહારાજ બહેનો ભાઈઓ નર્મદા નદીના કિનારે જવા માટે ત્યાંથી પ્રેરણા કરે. વામનજીના ચરણમાં ચાખડી છે, એક હાથમાં કમંડળ, બીજા હાથમાં છત્ર અને દંડ છે. વામનજીએ ફક્ત લંગોટી પહેરેલી, કમર ઉપર મુંજની મેખલા અને ગળામાં યજ્ઞ પવિત્ર અને બગલમાં મૂંગ ચમ્ર અને શિર પર જટા ધારણ કરે, પણ મુખ ઉપર બ્રહ્મ તેજ જરી રહ્યું. તેજસ્વી સ્વરૂપ વાળા વામનજીને રસ્તામાં સર્વે નમસ્કાર કરે. યાદ રાખજો બહેનો, તમે રસ્તા ઉપર જતા હોય, તમારે કાંઈ એની હારે પરિચય ન હોય અને તમને કોઈ મળે અને આપોઆપ તમારો હાથ ઊંચો થઈ જાય, મસ્તક નમી જાય, તો માનવાનું કે પરમાત્માને બહુ ભજતો હશે, તો જ તમારું મસ્તક નમે. વામનજી મહારાજ જેવા યજ્ઞ મંડપમાં પ્રવેશ કરે કે તરત શુક્રાચાર્ય તથા બીજા ઋષિઓ ઊભા થઈ વામનજીને માન આપે. બલિરાજા પણ ઊભા થઈ વામનજીનું સ્વાગત કરી અને વામનજીને બેસવા માટે સુંદર આસન આપે. બલિરાજાની આજ્ઞાથી તેમની રાણી વિદ્યાવલીએ વામનજીની પૂજાની તૈયારી કરી. રાણીની સાથે બલિરાજાની પુત્રી રત્નામાલા તથા બીજી દાસીઓ પણ તે બ્રહ્મચારીને જોવા માટે ગયા. હવે વામનજીને જોતા જ બલિરાજાની પુત્રી રત્નામાલાના મનમાં એ ભાવ જાગ્યો કે આ છોકરો કેટલો સુંદર છે. વામનજીનું સ્વરૂપ નાનું હોવાથી રત્નામાલા વિચાર કરે કે આ છોકરાને જે માં ધવરાવતી હશે એને કેવું સુખ મળતું છે. હવે રત્નામાલાને પહેલા વાત્સલ્ય ભાવ જાગવાથી રત્નામાલાને પણ તે છોકરાને ધવરાવવાની ઈચ્છા થઈ. પરંતુ જ્યારે રત્નામાલાએ વામનજીનું પરાક્રમ જોયું એટલે રત્નામાલાને મારવાનો ઈરાદો થયો. આમ રત્નામાલાના મનમાં બે ભાવ જાગ્યા, એક પ્રેમ ભાવ અને બીજો વેર ભાવ. તેથી રત્નામાલા બીજા જન્મમાં પૂતના રાક્ષસી બની. શું કામ? બાળકના સ્વરૂપમાં રત્નાને આસક્તિ હતી. યાદ રાખજો બહેનો ભાઈઓ, મરતી વખતે કોઈની અંદર આસક્તિ ન રહી જાય. હા, આસક્તિ ન રહી જાય. હવે રાજા રાણી વામનજીની સેવામાં લાગી ગયા. ઋષિ મુનિઓ વામનજીની સ્તુતિ પ્રાર્થના કરે. અને બલિરાજા કહે કે આજે હું કૃતાર્થ થઈ ગયો, મારો આ યજ્ઞ પણ સફળ થઈ ગયો. અરે જેને ઘેર તમારું જન્મ થયો તે તમારા માતા પિતા બહુ પુણ્યશાળી હોવા. આપને જોઈ મને તો એમ થાય કે હું મારું સર્વસ્ત્ર અર્પણ કરી વનમાં જઈ ભજન કરું. આમ બલિરાજા બોલે. પણ વામનજી મનમાં વિચાર કરે, હે બલિરાજા, હું તમારું બધું લેવા માટે તો બટુક બ્રહ્મચારી થઈને આવ્યો છું. હવે બલિરાજાએ જોયું કે વામનજીને મનમાં જરૂર કાંઈક માંગવાની ઈચ્છા, પણ
તે માંગી શકતા નથી. તેથી બલિરાજા કહે, હે વામનજી, તમારી જે કાંઈ ઈચ્છા હોય તે કહો. તમારે જગ્યા જોઈ, જર જોઈ, ગાયો જોઈ, ઝવેરાત જોઈ, અરે હું મારી દીકરી પણ તમને આપવા માંગુ છું. માગો, માગવામાં સંકોચ ન કરો. વામનજી મહારાજ વિચાર કરે કે હું અહીં લેવા માટે તો આવ્યો છું, તેથી હું બલિરાજા તથા બલિરાજાના વડવાઓના થોડાક વખાણ કરું. જો આમને બહેનો ભાઈઓ વામનજીએ શીખવાડ્યું સાધુ અને બ્રાહ્મણને, હા, કે જેને ત્યાં તમે કાંઈ માગવા જાઓ તો એના વખાણ કરવા. વખાણ કરવા એટલે એને પંપ નથી મારવાના, માખણના લોંદા નથી ચોટ લગાડવાના, પણ એને યાદી દેવાની છે. જેને ત્યાં માગવા જઈએ કે ભાઈ, તું જે પરિવારમાં જન્મ લીધો છે એ પરિવારના તારા વડવાઓ કોઈ ગાયોને માટે પોતાના દેહના બલિદાન દીધા છે, કોઈ બેન દીકરી માટે પોતાના માથા વેરાવી દીધા છે, કોઈ તારા પરિવારમાં ધર્મ માટે લોહીની નદીઓ વહેતી કરી છે, અને કોઈ તારા પરિવારમાં શૂરવીર થયા, દાતાર થયા, અને તારા આંગણેથી હજી સુધી કોઈ ભૂખો ગયો નથી. આમ એને યાદી આપવાની છે, વખાણ નથી કરવાના. એને કહેવાનું છે કે ભાઈ, તું કાળજી રાખજે કે તારા પગ એવી જગ્યાએ ન પડે કે તારી આ બધી પેઢીને કલંક લાગે. આમ એને પોતાની પેઢીની યાદી આપવાની. વામનજી મહારાજ બલિરાજાના વડવાના ખૂબ વખાણ કરવા મળ્યા. વામનજી કહે કે તમારા દાદા પ્રહલાદજી તો મહાન ભગવાનના ભક્ત હતા. એમના જેવા ભક્તો આજ સુધી થયા નથી કે થવાના પણ નથી. પ્રહલાદજીનો દ્રઢ પ્રેમ જોઈ ભગવાનને સ્તંભમાંથી પ્રગટ થવું પડ્યું. હા, મેં તો સાંભળ્યું કે તમારા પિતા વિરોચન અતિ ઉદાર હતા. તમારા પિતા વિરોચને એક ઋષિને પોતાનું આયુષ્યનું દાન આપ્યું હતું. હા, તમારા પર દાદા હિરણાકશુપ તો મહાન વીર હતા. એનાથી તો સર્વે દેવો થડ ધ્રુજતા. મને તો લાગે છે કે પરદાદા હિરણાકશુપની શક્તિ, દાદા પ્રહલાદજીની ભક્તિ અને પિતા વિરોચનની ઉદારતા, બધાય સદગુણો તમારામાં ઉતરી આવ્યા છે. આમ વામનજી મહારાજે કહ્યું, અને બલિરાજા વામનજીને કહે, માગો, જે માગો તે આપીશ. વામનજી મહારાજ કહે, હે રાજન, હું લોભી નથી, હું સંતોષી છું. મારા પગમાં 3 પૃથ્વી ડગલા મપાય એટલું મને દાન આપો. બલિરાજાને આ સાંભળીને ખૂબ આશ્ચર્ય થાય. બલિરાજા વિચાર કરે કે હજી આ ઋષિકુમાર નાના છે, આ ઋષિકુમારની બુદ્ધિ પણ કાચી છે. વામનજી ભણ્યા પણ ગણ્યા નહીં. હજી વામનજીને માંગતા આવડતું નથી. તેથી બલિરાજા વામનજીને કહે કે હું તમને 3 પગલા પૃથ્વી નહીં પણ 3 ગામ દાનમાં આપું. આ જગતમાં મારી એવી ખ્યાતિ છે કે જે બ્રાહ્મણની, સંતોની હું પૂજા કરું, જેને હું દાન આપું, તેને બીજા કોઈના ઘેરે દાન લેવા જવું પડતું નથી. અને જો તમે મારા ઘેરેથી દાન લીધા પછી બીજા કોઈના ઘેરે દાન લેવા જશો, તે મારું અપમાન ગણાશે. અને હું તો આપના દર્શન કરતા જ સમજી ગયો કે આપ લોભી નથી, સંતોષી છો. પરંતુ આટલું ઓછું દાન આપતા મને સંકોચ થાય.
માટે આપ એવું કંઈક માંગો કે જેને આપતા મને આનંદ થાય. ત્યારે વામનજી મહારાજ કહે કે હે રાજન, તમે મહાન છો, તમારા વચનો જ તમારી ઉદારતા બતાવે, પરંતુ મારે દાન લેતા વિચાર કરવો જોઈએ ને. યાદ રાખજો બહેનો ભાઈઓ, અમારા સાધુ બ્રાહ્મણને પ્રાર્થના કરું છું કે અમુક ઘરેથી દાન ન લેવું. ક્યાં ક્યાં ઘરેથી એક ટકે ટકનું લઈને પૂરું કરતા હોય, એક ઘરમાં કામનાર એક હોય અને ખાનાર અનેક હોય, બીજું વિધવા નારી હોય, ત્રીજું કે જેના ઘરમાં હોસ્પિટલનો ખાટલો હોય. આવી જગ્યાએથી દાન લેવું નહીં. બને તો સાધુ બ્રાહ્મણને એ લોકોને દાન આપવું જોઈએ. અમારે 10મો ભાગ કાઢવાનો હોય, એટલે આટલી જગ્યાએથી દાન ન લેવું. વામનજી મહારાજ કહે, હું આજ સુધી કોઈને ત્યાં દાન લેવા ગયો નથી. આજે જ ન છૂટકે તમારા આંગણે આવ્યો છું. હા, એક દિવસ એક શેઠના બંગલાના ઓટલા ઉપર હું સંધ્યા કરતો હતો. તે સમયે શેઠે મને ઓટલા ઉપરથી ઊભો કરી દીધો, તેથી મારી સંધ્યા અધૂરી રહી અને મને બહુ દુઃખ થયું. ઓટલો પણ જાણે શેઠ મર્યા પછી હારે ન લઈ જવાના હોય. ખરેખર બહેનો ભાઈઓ, મનુષ્ય આ જગતમાં મિલકત માટે મારામારી કરતા હોય છે. આ મારું, આ મારું. હા, એટલે વામનજી મહારાજ કહે કે મારી સંધ્યામાં વિઘ્ન ન પડે તે માટે હું થોડી માલિકીની જગ્યા માંગુ છું. તમારી જગ્યામાં બેસી હું સંધ્યા ગાયત્રી કરીશ તો તેનું પુણ્ય તમને મળશે. હું બ્રહ્મચારી છું. મારા 3 પગલામાં મપાય એટલું પૃથ્વીનું દાન કરો. બલિરાજા વામનજીની આ વાણી સાંભળીને ખૂબ આનંદ થાય. બલિરાજાને થાય કે આવો પવિત્ર બ્રહ્મચારી મારી જગ્યા ઉપર સંધ્યા કરશે તો મારું કલ્યાણ થશે. એટલે બલિરાજા કહે કે વામનજી મહારાજ, અત્યારે તો હું તમને 3 પગલા પૃથ્વીનું દાન કરીશ, પણ ભવિષ્યમાં તમારે કોઈ પણ વસ્તુની જરૂર પડે તો વિના સંકોચે મારા મહેલમાં પધારજો. ત્યારે વામનજી મહારાજ કહે કે રાજન, ભવિષ્યની કોને ખબર? ખરેખર બહેનો ભાઈઓ, ભવિષ્યની કોઈને ખબર નથી. સેકન્ડ પછીની આપને ખબર નથી. માટે રોજ કથામાં કહું છું કે તમે અત્યારે કથામાં બેઠા છો અને તમને કોઈ સારો એવો સંકલ્પ વિચાર આવે કે મારે કથા વિરામ લે એટલે ગાય માતાને 1000 રૂપિયાનું લીલું નાખવું છે. હું તમને કહું છું કે કથા વિરામની રાહ ન જવાય, અત્યારે જ નીકળી જવાય. કારણ કે 12 વાગે તમે મંડપ બહાર નીકળો ને તરત આપણું મન ફરી જાય. 1000નું નથી નાખવું, પણ 101નું નાખી. હમણાં ધંધા પાણી મોડા છે, હપ્તા ઘણા ભરવાના બાકી છે, એટલે મન બદલતા વાર ન લાગે. એટલે સારો સંકલ્પ આવે એટલે તરત એને અમલમાં મૂકો. ભવિષ્યનો વિચાર ન કરો. અને ભવિષ્યનો વિચાર કરશો તો સત્કર્મ બહેનો ભાઈઓ તમારી કીધે નહીં થાય. માટે સત્કર્મ તરત કરો, દાન પુણ્ય કરતા રહ્યો. ગરુડ પુરાણમાં તો બહેનો ભાઈઓ લખેલું છે, ભગવાન નારાયણ ગરુડજીને કહે છે કે હે ગરુડજી, દરેક સ્ત્રી અને પુરુષને સવારે જાગે અને સૂવે એ પહેલા યથાશક્તિ પ્રમાણે દાન ગમે ને આપવું. ભગવાને કીધું છે કે હું પણ જવાબદારી નથી લેતો કે એના ભાગ્યમાંથી ક્યારે લક્ષ્મી વહી જાય. અને લક્ષ્મી પણ કહે છે કે હું ક્યારે ઘર બદલાઈ નાખું અને ક્યારે હું માલિક બદલાઈ નાખું એ નક્કી નથી. હા, માટે યથાશક્તિ પ્રમાણે બહેનો ભાઈઓ દાન પુણ્ય રોજ કરો.
રોજ કરો. ભગવાને તમને કાંઈ આપ્યું હોય તો રોજ 10મો ભાગ કાઢતા થઈ જાઓ, સુખી થશો. હું એમ નથી કહેતો મને જ આપો, તમને યોગ્ય લાગે ને આપવું. હો, યોગ્ય લાગે ને આપવું. પણ આવું ધર્મ કાર્ય થતું હોય ત્યાં આપવું દરેક વ્યક્તિની ફરજ છે. દરેક વ્યક્તિની ફરજ છે. ભવિષ્યનો વિચાર ન કરો. એટલે તો વાણીમાં કહ્યું છે, રોજ દાન પુણ્ય કરતા જાજો બહેનો ભાઈઓ, ખાસ યાદ રાખજો. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. કોણ જાણી શકે, કોણ જાણી શકે, કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. આ કાયામાંથી, આ દેહમાંથી આત્મો રે, ઓ ચિંતાનો ઉડી જશે. તારા મોટા મોટા બંગલા રે, મોટર ગાડી વાળી, બધી માયા